હેલો તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં થશો તો સ્વાગત છે ફરી એક આપણા નવા બ્લોગમાં. તો ફેમિલી, આજે આપણે થોડાક ફરવા માટે જવાનું હતું, એટલે પછી આપણે ઘરે કાંઈ ટાઈમ રહ્યો નહોતો, મોડું થઈ ગયું હતું, એટલે કાંઈ ઘરેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો નથી ને સીધા રેલવે સ્ટેશને પહોંચીને પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે કાંઈક ફરવા માટે જવાનું છે, એટલે પછી અહીંથી આપણે બેસવાનું છે ટ્રેનમાં. જો આ કંઈક છે જંક્શન ને ત્યાં આવ્યા છીએ. તો હાલો વ્લોગમાં બન્યા રહ્યો ને ચાલો જઈએ ધીમે ધીમે. ટિકિટ બિકિટ લઈ લીધી છે ને હવે જો ટ્રેન આવવાનો ટાઈમ છે ને જઈએ છીએ. જો હા, ભાઈએ ટિકિટ લઈ લીધી છે આપણે ને જો 2 જણા આપણે હારે જ છે. હજી આગળ આપણા માણસ એટલે આપણે ને જો આ ભાઈ અહીંયા પોગી ગયા. તો હાલો વ્લોગમાં બન્યા રહ્યો ને હવે તમને મળીએ ટ્રેન આવે પછી. તો ફેમિલી, હવે આપણે ટિકિટ બિકિટ લઈને પ્લેટફોર્મ ઉપર ઊભા છીએ ને જો હવે ટ્રેનની વાતે કરશે. જો આ બધા ઊભા છે ને બેઠા. તો હાલો હવે ટ્રેન આવે પછી તમને મળીએ. જો તો આપણે હવે ટ્રેન અહીંયા હોલ્ડ કર્યો હતા ને થોડા ઊભા છીએ ને હાલો પહેલો હોર્ન વાગી ગયો છે ને હવે ટ્રેનમાં જઈએ છીએ. કાંઈ બ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહોતો રહ્યો, એટલે હવે અત્યારે થોડોક વિડીયો ઉતાર્યો છે ને જો હવે ટ્રેન ઉપડે. જો અહીંયા તોળા જંક્શને ઊભા છીએ. તો હાલો હવે આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ અને ટ્રેન જોવો કાંઈક હાલતી થઈ જાય તોળા ટ્રેનથી. તો આપણે હવે જેતપુર પહોંચી ગયા છીએ અને હવે જો ઓલા લોકો આવે એની રાહ જોઈને ઊભા છીએ. અને જો ટ્રેન હવે નીકળી ગઈ છે. જે ટ્રેનમાં આપણે આવ્યા હતા એ જેતપુર પહોંચી ગયા અને જો આ ટ્રેન વહી ગયો છે. તો હાલો હવે આપણે એક રિક્ષાની વ્યવસ્થા કરીએ અને પછી જઈએ ત્યાં જવાનું છે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો અને જો ફેમિલ તો હવે આપણે જેતપુરના જંક્શન ઉપર ઉતરી ગયા અને જો હવે હાલ્યા જઈએ છીએ ને હવે બહાર નીકળીને પછી કાંઈક રિક્ષા બિક્ષાની વ્યવસ્થા કરીએ. અને જો આ કાંઈક જેતપુરનું જંક્શન છે. તો હાલો હવે વ્લોગમાં બન્યા રહ્યો અને હવે જવું છે આપણે કાંઈક રિક્ષા બિક્ષાની વ્યવસ્થા કરીને પછી આગળ જઈએ ફેમિલ. તો હવે આપણને રિક્ષા મળી ગઈ. જો આ બધા બેસવા માંડ્યા. તો હજી આપણે કરતા આવો કાંઈક રસ્તો છે. તો હાલો બ્લોગમાં બન્યા રહ્યો અને હવે જઈએ. હેલો ફેમિલી, તો આપણે પહોંચી ગયા છે ખોડલધામ કાગવડ. જો અહીંયા કાંઈક મંદિર છે ને આપણે જો રિક્ષામાંથી ઉતરીને પછી કાંઈ બ્લોગ ઉતાર્યો નહોતો ને હવે ડાયરેક્ટ અહીંયા ખોડલધામ પહોંચી ગયા છીએ કાગવડ. તો હાલો હવે મંદિરમાં જવું છે. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો અને જઈએ છીએ મંદિરની અંદર. જો અહીંયા કાંઈક પહોંચ્યા છીએ ને આ બહારનું લોકેશન છે આપણે ખોડલધામ કાગવડ. તમે જુઓ. તો
તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો અને હવે જવું છે આપણે મંદિરની અંદર દર્શન કરવા. તો ચાલો હવે ધીમે ધીમે જઈએ છીએ મંદિર. હવે આપણે જોવો મંદિરની અંદર જઈએ છીએ અને હાલ્યા જઈએ છીએ. જોવો આટલા જણા છે અને આ બધા જોવા કેવા હાલ્યા જાય છે. હાલો મંદિરની અંદર જઈને પછી તમને દર્શન કરાવીએ. અને પોગી ગયા આપણે કેટલા 10:30 ઘરેથી 5 વાગે નીકળ્યા હતા ને 10:30 આપણે પોગ્યા. જો આવું કંઈક મંદિર છે. અહીંયા ચેકઅપ થાય, ચેકિંગ થાય છે ને જો આપણે ગેટની અંદર ગરી ગયા છીએ અને હાલ્યા જાય અને જોવા સામે બતાય છે મંદિર. તો હાલો વ્લોગમાં બન્યા રહ્યો અને હવે જઈએ છીએ મંદિરની અંદર ને જો આ બધા હાલ્યા જાય છે. અને અમાર ભવ્યભાઈ જો ભવ્ય તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો અને હાલો હવે અંદર મંદિરની અંદર જઈએ. તો એમ બે પાછળ રહી ગયા છીએ અને બધા હાલવા મીણ્યા છે. જો હું ને ભાઈ બે પાછળ રહી ગયા. કડક આમ ફોટા પાડવા રહ્યા ને બધા આગળ હાલવા મીણ્યા છે. તો હાલો કડક એ બધાની હારે થઈ જાય. જો આવું કાંઈક મંદિર છે અહીંયા ખોડલધામ કાગવડ. જો હાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો અને હવે મંદિરની અંદર જવું છે અને બધાને દર્શન કરાવી દઈએ વિડીયો થકી. डांस करता लगा पीसा बजा दे जो मंदिरे આપણે પોગી ગયા છીએ અને તો હાલ્યા જાય દાદર ચડી જાય છે અને જો અહીંયા મંદિર પર આવી ગયું છે. સામે તો હું પછી અંદર ફોટા વિડીયોની મનાઈ હતી એટલે પછી કાંઈ દર્શન ન કરાવી કે તમને. તો બહારથી તે મંદિરના દર્શન કરાવી દઈએ અને ખોડલમાના દર્શન તમને બહારથી જ તે કરાવું છું. કેમ કે અંદર મનાઈ હતી એટલે પછી આપણે કંઈ નિયમનો ભંગ તો કરાય નહીં. એટલા માટે કાયદા વિરુદ્ધ ન હાલે એટલે આપણે કાંઈ વિડીયો ઉતાર્યો નથી. હવે બહાર જ તે આપણે બ્લોગ શૂટ કરીશું. અંદર કાંઈ કર્યો નહોતો. તો પછી હું દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ મંદિરે ને જઈએ છીએ નીચે જઈએ. જો હાલ્યા જઈએ છીએ દર્શન તમે તો જો આપણે અત્યારે અહીંયા ફોટા પાડવી છે ને જો નીચે વહી આવ્યા છીએ મંદિરની બહાર. જો અહીંયા ફોટા પાડવી છે ને કાકા અહીંયા રથ બહાર નીકળીએ છીએ હાલો. તો હવે આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ મંદિરે ને હવે બહાર જઈએ છીએ. બહુ ફોટા પાડવા રહ્યા એટલે ટાઈમ બહુ વહી ગયો. કાંઈ વિડીયો શૂટ થયો નથી બ્લોગ. જો હાલ્યા જઈએ છીએ. જો એમ કરીને નીકળી ગયા છીએ અને આ ભવ્યભાઈ કાંઈ તડકાના રહેતા નથી એટલે પછી ફટાફટ જઈએ. જો ભવ્યભાઈ રોવે છે. અરે રોવે. તો હાલો બ્લોગમાં બન્યા રહ્યો અને હવે બહાર જઈને કાંઈક પ્લાન કરીએ બીજે ક્યાં જવું ને શું કરવું. હજી બહાર તો નીકળીએ ગેટની. આવું કાંઈક મંદિર હતું ખોડલધામ ને. હાલો ફેમિલી તો હવે અહીંથી આપણે બીજે જવાનો પ્લાનિંગ કરીએ છીએ. અહીંથી કાંઈક વીરપુર જવાનું છે આપણે. તો હાલો વ્લોગમાં બન્યા રહ્યો ને હવે અહીંથી આપણે બીજા જવાનો પ્લાન કર્યો છે. અને જો અહીં કાંઈક 5 મિનિટ આપણે પોરો ખાઈને પછી હવે બીજે જવાનું પ્લાનિંગ છે. ને આપણે કેટલા 6-7 જણા છીએ. જો બધાને સવારના બતાવ્યા નથી, બતાવી દઉં. જો
આ બધા ને જો આ ગેંગ હાલી હવે આ બધા આપણે યાર જ છે. આપણે એટલા જણા છીએ ને હવે અહીંથી કાંઈક બીજા જવાનું પ્લાનિંગ થાય છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહ્યો ને હવે ક્યાં જવાનું છે આગળ તમને કહીશું બ્લોગમાં. ફેમિલી આપણે કાગવડ થી સીધા પછી વીરપુર પહોંચી ગયા છીએ. જો વીરપુર જઈને દર્શન દર્શન કર્યા ને ત્યાં મનાઈ હતી મોબાઈલ ને એટલે કાંઈ અંદર શૂટ કર્યું નહોતું એટલે બહાર પાછા નીકળે ને વિડીયો શૂટ કરીએ છીએ. અહીંયા તો મોબાઈલ જમા જ કરાવવાનો હતો એટલે કાંઈ અંદર શૂટ જ નથી કરવું. હાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો ને બજારમાં જઈએ ઘરે ખરીદી બરીદી કરીને પાછા બીજા મંદિરે. તો હવે આપણે જો હતા ને સવારે હતા ત્યાં પાછા આવી ગયા છીએ અને ટ્રેનમાંથી ઉતરી ગયા છીએ ને હાલો જ્યાં સવારે જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા જઈએ છીએ. જો આ બધા હાલ્યા જાય છે સવારે જે બધા હતા એ આ બધા અત્યારે હાવ લોદરાઈ ગયા થાકી ગયા છે એટલે હવે હાલ્યા જાય છે. પછી હું કાંઈ વીરપુર કાંઈ પછી ટાઈમ રહ્યો નહોતો એટલે પછી ત્યાં કાંઈ બ્લોગ ઉતાર્યો નહોતો ને હવે પછી અડધે પહોંચીને જ આપણે બ્લોગ ચાલુ સવારે જ્યાંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ત્યાંથી પૂરો કરવાનો છે. સવારે આપણે અહીંથી ચાલુ કર્યો હતો ને હવે અહીંયા બ્લોગનો એન્ડ કરવાનો છે. તો સવારે આપણે અહીંયા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને અહીંથી જ પૂરો કરીએ છીએ. આશા કરું છું આજનો બ્લોગ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. ફરી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.